છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની સંકલન બેઠક પૂર્ણ. છોટાઉદેપુર જિલ્લા ભાજપ મળ્યા નવા પ્રમુખ. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક. પ્રમુખની વરણી કરવા પ્રદેશ ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત. નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવ્યા. નવનિયુક્ત પ્રમુખ અગાઉ પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ, જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ. સંગઠન પર્વ 2024 ભારતીય જનતા પાર્ટી છેક બૂથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બૂથ સમિતિ, એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને, પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું. એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું. ભારતીય જનતા પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટી માટે પાર્ટી વિથ અ ડિફરન્સ એવું કહેવાય છે. દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક અનેક પાર્ટીઓ છે, પરંતુ પદાધિકારીઓની નિમણૂકની લોકશાહી ઢબે કોઈ પ્રોસેસ થતી હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે. બૂથ, મંડળ, જિલ્લા, પ્રદેશ અને રાષ્ટ્ર, આ આખી પ્રક્રિયા એ નિયમિત રીતે ભાજપમાં થાય છે. એના ભાગરૂપે સ્થાનિક ચૂંટણીઓ પહેલાં અહીંયા બૂથ અને મંડળ સમિતિઓની રચના થઈ. જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે, સાંભળવા માટે આવ્યો હતો, પણ સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડિલે થયું. હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે. બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે